morning students. In this lecture we are going to start with the sum number. Just a second. Sum number 50. We will do the sum number 50. Listen carefully. First of all, I am reading the question, then we will solve the sum. In the last lecture, we have solved the sum number 40. Now, the 15th one. The balance sheet of Bhula Limited stored as under they have specified. Come from that side. They have specified the liability side. They have specified us the liability side as well as the asset side in balance sheet. The two dates they have specified. You look at બે dates આપણે કીધી છે. એક તો 31st માર્ચ 2018 ના જે વર્ષ પૂરું થાય છે એની બેલેન્સ શીટ અને એક 31st માર્ચ 2017. હવે ઇન્ફોર્મેશન કે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે કે કઈ સિચ્યુએશન પ્રમાણે કઈ ડેટનું આપણે બધું યુઝ કરશું. તો ફોર ઇક્વિટી, રિઝર્વ સરપ્લસ, લોન, કરન્ટ લાયબિલિટીઝ. બરાબર. એસેટ સાઇડમાં ફિક્સ્ડ એસેટ, ડેપ્રિસિએશન લેસ કર્યું છે, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેટર્સ, કેશ, અધર કરન્ટ એસેટ્સ, મિસેલેનિયસ એક્સપેન્ડિચર્સ. હવે આપણે એક બીજી એડિશનલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે. સેલ્સ ઇક્વલ્સ ટુ બ્રેકેટમાં લખ્યું છે કેશ સેલ્સ કેટલું છે 20% અને ટોટલ એમાઉન્ટ 18 લાખ. તો 18 લાખની આપણે 80% ફાઇન્ડ આઉટ કરશો એ શું થઈ જશે ક્રેડિટ અને 20% શું થઈ જશે એટલે 18 છે ને 180 into 2 360 શું થઈ જશે કેશ સેલ્સ થઈ જશે અને રિમેનિંગ પાર્ટ જે છે 1440 એ શું થઈ જશે ક્રેડિટ સેલ્સ. પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એટલે આ શું છે EBIT એનો ટોટલ શું દીધું છે 4,50,000. ઇન્ટરેસ્ટ કેટલું છે 72,000. પ્રોવિઝન ફોર ટેક્સ કેટલું છે 180,000. અને પ્રપોઝ ડિવિડન્ડ એ લોકો સ્પેસિફાઈ કર્યું છે. એટલે ડિવિડન્ડ કેમ આપણે યુઝ પડશે ફોર્મ્યુલામાં તો આપણે યુઝ કરશું નહીં તો રિક્વાયર્ડ નથી. અહીંયા સુધી ક્લિયર બધાને? આગળ વધીએ. હવે કેલ્ક્યુલેટ ધ ફોલોઇંગ રેશિયો ફોર ધ યર 2017. ધ્યાનથી વાંચો શું લખ્યું છે આપણે ખાલી રેશિયો ફાઇન્ડ આઉટ કરવાના છે 2017 થી લઈને જે વર્ષ પૂરું થાય 2018 ના. એટલે આપણે ફર્સ્ટ કોલમ વાળી જે એમાઉન્ટ છે ને એ જ આપણે યુઝ કરશું. સેકન્ડ કોલમ વાળી જે એમાઉન્ટ છે એ આપણે ક્યારે ઓપનિંગ કે રિક્વાયર્ડ હશે ને ત્યારે આપણે યુઝ કરશું નહીંતર એ યુઝ થશે નહીં. હવે એક એક ઇન્ફોર્મેશન થી આપણે ફાઇન્ડ આઉટ કરીએ. સૌથી પહેલા કીધું છે રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. સૌથી પહેલા આપણે અહીંયા રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ નો ફોર્મ્યુલા into 100. હવે કેપિટલ એમ્પ્લોયડ માં કઈ કઈ વસ્તુ આવશે ઇક્વિટી આવશે, રિઝર્વ સરપ્લસ અને લોન આવશે. બરાબર. મિસેલેનિયસ એક્સપેન્ડિચર શું થશે લેસ કેમ કે 50 શેર્સ છે તો આપણે સોલ્વ કરી શકીએ છીએ. પેજ નંબર શું છે 98. Exercise 15. Number 1. Rate of return on capital employed equals to formula EBIT upon capital earning before interest and tax question માં સ્પેસિફાઈ કર્યું into 100. ક્વેશ્ચન માં શું સ્પેસિફાઈ કર્યું છે earning before interest and tax 4,50,000 upon capital employed માં આપણે આવશે શેર કેપિટલ પછી આવશે રિઝર્વ સરપ્લસ અને લોન. તો 750 plus 348 plus 3 minus 180 12 lakh 18,000. into 100 answer 36.95. 36.95%. ક્લિયર? આમાં કોઈને ડાઉટ? પાકું? આગળ વધીએ. નંબર 2 સ્ટોક ટર્નઓવર. નેક્સ્ટ શું કીધું છે સ્ટોક ટર્નઓવર. સ્ટોક ટર્નઓવર નો ફોર્મ્યુલા શું છે Cost of sales upon average. સ્ટોક
ટર્નઓવર ઇક્વલ્સ ટુ શું છે કોસ્ટ ઓફ sales અપોન average stock હવે અહીંયા સમમાં ક્યાંય આપણે કોસ્ટ ઓફ સેલ્સ દીધું છે જીપી દીધું છે જીપી એ નથી કોસ્ટ ઓફ સેલ્સ એ નથી તો આપણે શું લેશું સેલ્સ લેશું જો જ્યારે મારી પાસે કોસ્ટ ઓફ સેલ્સ હોય તો એ ડાયરેક્ટલી લખી શકું છું મારી પાસે સેલ્સ પણ છે જીપી પણ છે તો હું ફાઇન્ડ આઉટ કરી શકું છું શું cost of sales બટ અહીંયા આપણે બે ઇન્ફોર્મેશન નથી તો અહીંયા આપણે શું ફાઇન્ડ આઉટ કરશું કે કોસ્ટ ઓફ સેલ્સ નથી એટલે સેલ્સ લઈ લેશું અપોન માં આપણે ફોર્મ્યુલામાં શું દીધું છે એ લોકોએ ફોર્મ્યુલા શું છે કોસ્ટ ઓફ સેલ્સ અપોન શું છે એવરેજ સ્ટોક અહીંયા એવરેજ સ્ટોક મળી શકે છે કેમ કે 2017 ના જે એન્ડ થાય છે ફાઇનાન્શિયલ યર એનો જે સ્ટોક છે એ આ વર્ષ માટે શું થઈ જશે ઓપનિંગ તો અહીંયા સ્ટોક પણ આવી જાવ અહીંયા 3 લાખ દીધું છે અને આ વર્ષનો સ્ટોક જે એન્ડ છે ક્લોઝિંગ શું છે 360 સો 3 લાખ પ્લસ 3 લાખ 60 ડિવાઇડ બાય 2 So અહીંયા આપણે પહેલા તો ફોર્મ્યુલા લખીએ સેલ્સ અપોન એવરેજ સ્ટોક so sales is what upon 3,60,000 plus 3 lakh upon 2 equals to 18 lakh divided by 3 lakh 30 right answer શું આવે 4-5 times right first to clear બધાને પાક્કું કોઈને ડાઉટ આગળ વધીએ થર્ડ પાર્ટ ઇઝ વોટ current ratio કરંટ રેશિયો ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે current assets upon current liabilities upon current liability right તો ઇક્વલ્સ ટુ હવે સૌથી પહેલા તમે સ્ટોક એડ કરો સ્ટોક કેટલું છે 360 લેટર્સ ને એડ કરો કેશ ને એડ કરો અધર કરંટ એસેટ્સ 7 lakh 5,000 upon current liability શું છે 387,000 આન્સર 1.82 1.82 is to 1 આપણે રેશિયોમાં કરીએ ને એટલે is to 1 ક્લિયર આમાં કોઈને ડાઉટ તમે પૂછ્યું નહીં સર ઇન્વેસ્ટમેન્ટ કેમ ના લીધું સ્પેસિફાઈ કર્યું છે શોર્ટ ટર્મ ના એટલે ઓવરઓલ ક્વેશ્ચન લઈને મગજમાં શું હતું ઉપરથી ફિક્સ્ડ એસેટ દીધું ને એટલે એ આપણે ઇમૂવેબલ કે લોંગ ટર્મ વિચારી લે બટ ઇન્વેસ્ટમેન્ટમાં અહીંયા એ લોકોએ શોર્ટ કે કાંઈ સ્પેસિફાઈ કર્યું નથી એટલે આપણે ઇન્ક્લુડ કર્યું નથી નેક્સ્ટ પાર્ટ નંબર 4 liquid ratio લિક્વિડ રેશિયો એમાં ઓવરઓલ લિક્વિડ રેશિયોમાં આપણે શું નહીં આવે ખાલી stock સ્ટોક નહીં આવે સો હવે ડેટર્સ ને એડ કરો 210 plus 60 plus 75 sorry 345,000 3,45,000 divided by હવે મારે શું દીધું છે લાયબિલિટી કરંટ લાયબિલિટી 8 આવશે કેમ કે બેંક મોડેલનું સ્પેસિફાઈ નથી કર્યું આન્સર 0.89 89 કેટલા રેશિયો થઈ ગયા આપણા ચાર ફાઇન્ડ આઉટ કરી લીધા હવે ફિફ્થ વન કરીએ ફિફ્થ વન માં શું સ્પેસિફાઈ કર્યું છે આપણે debtors ratio ફિફ્થ વન ઇઝ વોટ ફોર્મ્યુલા શું છે ડેટર્સ રેશિયો અહીંયા બેસિક સેવલ દીધું છે નથી દીધું ને ડેટર્સ પ્લસ અપર પ્લસ બિલ રિસીવેબલ અપોન ક્રેડિટ સેલ્સ અહીંયા આપણે 360 કે 365 કાઈ દીધું છે ક્વેશ્ચનમાં ના તો આપણે લેશું 365 કેટલું લેશું 365 હવે મારી પાસે ક્વેશ્ચનમાં ઇન્ફોર્મેશનમાં ટોટલ સેલ્સ દીધું છે ટોટલ સેલ્સ equals to what 18 lakh right credit sales equals to કેટલું થઈ જશે 20% આપણે વેલ્યુ 80% વેલ્યુ કીધી છે કેટલું થઈ જશે 14,40,000 right હવે ફોર્મ્યુલા હું એપ્લાય કરું ડેટર્સ ની અમાઉન્ટ 2,10,000 upon 14 lakh into 365 answer 53.23 days એટલે અરાઉન્ડ 53 days માં ભરવું કા 53 કા 54 નેક્સ્ટ આપણે વાત કરીએ નેટ પ્રોફિટ રેશિયો નેટ
profit ratio equals to net profit sales into what? 100. Clear? હવે net profit અહીંયા before interest and tax લીધું છે. એની વેલ્યુ શું છે? 4,50,000. 4,50,000 માંથી 72 માઈનસ કરો. કેટલું આવે છે? માઈનસ 180. 1,98,000 upon sales is 18 lakh, right? Into 100. Answer? Clear? Clear out? પાક્કું? હવે એક એડજસ્ટમેન્ટ આપણી બાકી છે. આપણે જ્યાં સમ સ્ટાર્ટ કરીને ત્યાં જ પૂરો કરવો છે. હવે નેક્સ્ટ ઇઝ રેટ return on equity share capital equals to formula equity share capital. એમાં કાલની જેમ આપણે વસ્તુ સ્પેસિફાઈ કરી છે. કાલ પણ આવી એડજસ્ટમેન્ટ આવી હતી. તમે ખાલી ઇક્વિટી લ્યો છો તો એમ પણ લઈ શકો છો. ત્યાર પછી ઓવરઓલ રિઝર્વ સરપ્લસ તમારે લેવું હોય તો ઇન્ક્લુડ કરો અને ફિક્ટિશિયસ ને લેસ કરો. ખાલી આપણે ઇક્વિટી લેશું તો ઓવરઓલ આપણે શું આન્સર આવે ફાઇન્ડ આઉટ કરો. તમને કોઈ ફાઇન્ડ આઉટ કરો. ફોર્મ્યુલા શું કીધું તો? પ્રોફિટ આફ્ટર ટેક્સ. પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણે શું આવ્યો? 198. બરાબર? ડિફરન્સ નું ડિવિડન્ડ દીધું નથી કેમ કે છે જ નહીં. બરાબર? 198 upon 7,50,000 કરો. 26.4% આવે છે. આ એક વે થી આન્સર આવે છે. ધ્યાનથી સાંભળજો. આનો આન્સર શું આવ્યો? 26.4. આ ટેક્સ્ટ બુક માં બી દીધો છે. બરાબર? હવે સેકન્ડ પાર્ટ જે એકચ્યુઅલી આપણે ફોર્મ્યુલા ને ઇલસ્ટ્રેશન માં પણ કર્યો છે. શું કર્યો છે આપણે? ઓન ઇઝ ઇક્વલ ટુ એલસીએમ 750 પ્લસ 348 માઈનસ 180 9,18,000, રાઈટ? સો આમાં આન્સર આવ્યો તો 198,000 upon 9,18,000 into 100. આ પણ આવી શકે છે. ક્લિયર? પણ આપણે અત્યારના લાસ્ટ સમમાં ઓલો કર્યો તો આ સમમાં આ વેથી આપણે કરી લઈએ. કેવો વાળો ખાલી ઇક્વિટી ને ઇન્ક્લુડ કરશું. બે વેથી કરશું તો રોંગ નથી બટ એમાં તમે નોટ લખો એટલે સામેવાળાને ખબર પડે કે આન્સર તમને પ્રોપરલી ખબર છે, કોન્સેપ્ટ તમને ખબર છે. ક્લિયર? સો હવે અહીંયા આપણે રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ નેટ પ્રોફિટ કેટલો છે? 1,98,000 અપોન અત્યારે ખાલી ઇક્વિટી ને ઇન્ક્લુડ કરો તો કેટલું છે? 7,50,000 into 100. આન્સર? ક્લિયર બધાને? કોઈને ડાઉટ? પાક્કું? સોલ્વ કરી